હવે એક કામ કર, 4 વ્હીલ ગાડી ખટારો છે ને એને પાછળ મૂકી દે અને આપણે નવું ઓલું હેલિકોપ્ટર લાવ્યા ને એને આગળ મૂકી દે. લે આ મોટી મોટી વાતો કરે, આને કઈક લોટરી બોટરી ને લાગી ગઈ ને. હા એલા એમ જ તે હેલિકોપ્ટર ને આગળ મૂકી દે. ગામના જેટલા વટે ને બધાને લાગવું જોવે કે આવડા નવું હેલિકોપ્ટર લાવ્યા એમ. હારું હાલ હવે ફોન રાખો. લે હરખુડા, તને કઈક લોટરી બોટરી ને લાગી ને? કેમ એલા એમ પૂછે છો? એટલે હવે તું મારી જેમ હાવ કોરો છો અને હમણાં ફોન માં તો મોટી મોટી વાતો કરતો હતો કે હેલિકોપ્ટર આગળ મેક ને ખટારો વાહે મેક ને. એલા ઈ તો છે ને મારા પપ્પાના દાદાના દીકરાના દીકરાએ રમકડા વેચવાની દુકાન ચાલુ કરી. એને હું સલાહ આપતો હતો કે ઓલું હેલિકોપ્ટર રમકડાનું છે ને એને આગળ મૂકીને તો વેચાઈ જાય એમ. ઠીક એવું છે એમ ને? મેં કીધું આને કઈક લોટરી બોટરી લાગીને આ કઈક અમીર માણસ થઈ ગયો લાગે. ના ના એલા એવું આપણા ભાગમાં લખ્યું જ નથી. ઈ વાત તારી હાચી હો. પણ પૈસા વાળું થવા એવું કઈક કરવું જોઈશે. હા એવું તો શું કર્યું હોય તો થાય. આ પેમલા આ બાજુ એ તો બે તો અહીંયા મારા મગજમાં પ્લાન યાદ આવ્યો છે. આને વળી હું પ્લાન યાદ આવી ગયો ઘડીકમાં? આપણે છે ને હવે લોટરીની ટિકિટ વેચવાનું ચાલુ કરી દેવું છે. ટિકિટુ? એનથી શું થાય? એલા ઓલી ઇનામની ટિકિટો આવે ને, ઓલું ઇનામ લાગે ને એવડું ઈ. હા ઓલું ખટારાન વિમાનમાં બધું એવું બધું લાગે ઈ. આ ઈ એલા પણ હવે આપણી પાસે છે ને ટિકિટ ખરીદવાના પૈસા નથી. એમાં આપણે ડ્રો બહાર પાડવી. હવે એમાં ઇનામમાં વસ્તુ લાગે એ માણસોને દેવી તો ખરી ને. અને એમાં આપણી પાસે ટિકિટો લે કોણ? આ ઈ તારી વાત સાચી હો પેમલા. પણ છે ને આપણે ટિકિટમાં હારા હારા ફોટા રાખશું. વિમાન, હેલિકોપ્ટર, 4 વ્હીલ ને એવું બધું રાખશું. અહીંયા તો આય બાપા, આપણે હવે વિમાનમાં બેસવાની ફઈ નથી અને વિમાન ચાલીને લાવશું આપણે. આ ઈ તારી વાત સાચી હો. તો પણ પેમલા આપણી બધી ટિકિટો વેચાઈ જાય ને આપણે ખુદ પૈસા વાળા થઈ જાવી ને એવો મારા મગજમાં પ્લાન છે. એમ? એવો પ્લાન છે? તો તો પણ એ પ્લાન તો મને કે પેલા. આ બાજુ ઉયે. એટલે એ કર્યું હોય તો થાય હો. કેમ? તો પૈસા વાળા થાવી. તો હારું હાલ હવે આપણે બે જાવી અને ટિકિટોમાં હારા હારા વિમાન ના, ગાડી ના, 4 વ્હીલ ના એવા બધા ફોટા છપાવતા આવી. હા તો હાલો આપણે ટિકિટ કરવી 4. હાલ હાલો તો જાવી. ઓહો નળ બગડી ગયો ને કરી ભારે. લા હું હળિયું કરો આમ સીધા લાવો ને. લે આય ભાઈ. હા મુખી, હા હું લાવ્યો છોકરા ને. ઓલો છોકરો ખાટા ભાઈ નો અને આ મીઠા ભાઈ નો. હા આ ખાટા મીઠા ના છોકરા છે. હા એટલે પણ ઈ તો ઘણા મોટા થઈ ગયા. હું ઘણા મોટા થઈ ગયા. ઓળખાતા ને. હું ઈ બે ને રજા પડી ને તે તમારી પાસે રમવા મોકલા. હું રજા પડી તમારી પાસે રમવા મેં. કેવો માણસ છો એલા તું? કેમ? એલા એને નોતા લાવવાના. ઈ બહુ તોફાની છોકરા છે એલા. આમ જો એક વર્ષ તો ઈ મેકી ગયો તો આયા. ત્યાં બપોર વસાડે નો મને હુવે દે ને ઈ નો હુવે. ત્યાં ઉતાવીને આમાં હેઠે લાકડા ભરાવ અને આમાં કતવાડિયા કરે. બોલો હા આવા તોફાની છોકરા છે ઈ. અત્યારે જો કેવી હળિયું કરે. જો તો અત્યારે ભલે તું લાવ્યો પણ હવે કરે લાવતો નહીં. હો મુખી. હા આમ જો કેવો તોફાની છે ઈ. અને છે ને એક દી પૂરતી હું એને ઝીલી લઉં છું પણ હવે લાવતો નહીં. હે હાલો આમ છાના મને બેસી જાવ. બે જાવ બે. હાલો તોફાની પણ શીખડી. ઈ તો ઠીક મુખી. આ તમે ગામમાંથી આમ હાલ આવતા હતા તે ક્યાં ગયા હતા? એલા ઓલો ગુંગો નહીં, ઈ ગુંગાની ધર્મપત્ની ગુજરી જતી તે હું એના ખખરે જોતો. એલા એની ધર્મપત્ની ગુજરી ગઈ. હા તો એને ધર્મપત્ની ગુજરી ગઈ. ઈ તો ઠીક મુખી. ધર્મપત્ની ને આપણે ખાલી પત્ની કેવી તો નો હાલે. ના ના એલા પત્ની ને ધર્મપત્ની જ કહેવાય. ઠીક હાલો, પત્ની ને ધર્મપત્ની કહેવાય તો આપણો હાળો હોય એને ધર્મશાળો કહેવાય ને. એલા પણ તું કેવો માણસ છો? કાઈ હાળા ને ધર્મશાળો થોડો કહેવાય? હાળા ને હાળો જ કહેવાય. ઠીક તો અને તે કાઈ બીજું કઈ સાંભળ્યું ગામમાં? ખાવા જ આવ્યા એમ કે છે. હા મુખી, મેં એવું વાત સાંભળી કે 2 દિવસથી આટા મારે છે આવજ. હારું હું મૂંઝાણો છું. હું વિચારો છો તમે? એલા હું ઈ વિચારું કે હારા હાવજ મારી સામે આવ્યો હોય તો હારું હું શું કરું? મુખી પછી તમારે કઈ ન કરવાનું હોય. એ તો હાવજ ને જે કરવું હોય એ કરી લે. એલા કેવો માણસ છો તું? મને બીવરાય છો ખોટા ખોટો. તું હાવજ ને જે કરવું હોય એ કરે. એ તો ઠીક મુખી, પણ તમારી વાહે હાવજ પીડ્યો હોય તો તમે શું કરો? હાવજ મારી વાહે પીડ્યો હોય તો હું ધોડીને ઝાડવે ચડી જાઉં. એ હાવજ ઝાડવે વાહે સીડ્યો હોય તો શું કરો? એટલે ઈ ઝાડવે ચડ્યો ને મારી વાહે તો હું નદીમાં પડી જાઉં. અને એનો હાવજ નદીમાં પીડ્યો હોય તો શું કરો? પેલા તું મને ઈ કે તું હાવજ વગુ છો કે મારી વગુ છો? પણ મુખી તો હું ખાલી વાત કરું છું. વાત કરવાની નથી. આ તો તું આવ્યો ને ચાર નો નીકળી હાવજ ને મારી વાહે દોડાય છો.
તારે મને હાવજ પાસે મરાવી નાખવો છે કે શું કરવું છે તારે? ના એ લે પૂછ્યું. આ હળિયું કરે મુખી બે. જો હું તને નતો કહેતો આ બહુ તોફાની છોકરા છે એલા. અમારી વાત હાચી છે. તો હળિયું જ કિરા કરે છે એલા. હા આમ જો હક લેવા નો દે. આમથી આમ કામ ગુસ્સો કરે એવા છે ઈ. હા એક કામ કર એને બેને નોખા પાડ. એ તું આવી અલે અહીંયા સાનો મોનો બેહી જા. કરતો નહીં કોઈને બીજાને હળિયું. હરખુડા આપણે ટિકિટ તો સપાઈ આવ્યા. હવે આને હબ હબ મળવી વેસવા એટલે જલ્દી ખાવી રૂપિયા વાળા. હે પણ હે હરખુડા આ ટિકિટ નો ભાવ શું રાખશું? ભાવ હું રાખશું એક ટિકિટ ના 500 રૂપિયા રાખી દેવાના. એમ કરશું? આ ઈ કર્યું હોય તો થાય હો. તો હાલ હવે મળવી વેસવા. મુખી આ તો ખડી નો કરે તમારી જોજો. ના ના હો હવે તો હું એને જાણી ગયો છું. એને નાખું બે બોથલમાં. એમ જ કરજો બે ને. હો ટીકડી પણ. હા ઓહોય કેટલા બધા માણસો બેઠા. પેમલા મને તો એમ લાગે આપડી અડધી ટિકિટ તો અહીંયા ને અહીંયા વેચાઈ જશે ને હું. એટલે આ ઓરખુડા ઈ તારી વાત હાચી. હું અહીંયા ઘણા માણસ છે. લે હે તમે બે હું આ કાગળિયા લઈને નીકળ્યા ક્યાંય ફાળો ઉઘરાવા જાવ છો? પેલા મુખી આ કાગળિયા નથી આ ટિકિટ છે ટિકિટ. એની ટિકિટ? ટિકિટ બસની ટિકિટ હશે. એવું જ લાગે. ઓય મુખી આ કઈ બસ ની ટિકિટ થોડી છે. આ તો ઓલું ઇનામ લાગે કે નહીં ઈ ડ્રો ની ટિકિટ છે. અમે બે ડ્રો નું આયોજન કર્યું એટલે ટિકિટ વેચવા આવ્યા. જવો તો ખરા મુખી. લે એલા એના ખાવાના વાંધા છે અને ડ્રો ની ટિકિટ ન કરે. આપણને એ મુખી દાંત કાઢો માં દાંત. અત્યારે છે ને આ લીધા રેખો લાવો છે. અમારી એક ટિકિટ તો લ્યો તમે. ના ના હો મારે કાંઈ તારી ટિકિટ લેવી નથી. ઓય મુખી તમે અમારી ટિકિટ લ્યો ને તો એમાં હેલિકોપ્ટર લાગે, વિમાન લાગે, ટ્રેક્ટર લાગે, બસ લાગે, ખટેરો લાગે એવી મોટી મોટી વસ્તુ જ લાગે. મુખી કેવી વાતો કરે જવો તો. એલા પણ તમે છે ને બે ખોટા ગણોદા મારો માં. મુખી આમ જો અમારી ટિકિટ જો આ કઈ ગળોંદા છે. જો આમાં ટ્રેક્ટર છે, બસ છે, જીસીબી છે, હેલિકોપ્ટર છે, વિમાન છે. ટ્રેક્ટર છે? હા હા આમ જોવો આમાં તમને જો આ ટ્રેક્ટર લાગ્યું હોય તો તમારે જમીન છે હામટી. તમારે ટ્રેક્ટર ટાઈમ લાગશે હો મુખી. એ હાસુ હોય એનું. આમ જો મુખી અને કદાચ તમારે હેલિકોપ્ટર લાગ્યું હોય ને તો તમારે જમીન હામટી છે એટલે તમારે જમીનમાં ચારે શેઢે હેલિકોપ્ટર માં બેહીને આટો મારવા જવાય. એ હાસુ હો રોજડા બોજડા બાજરી ગીરી ગયા હોય ને તો હેલિકોપ્ટર ચડાવીને સારે સીધે આટો મારી લેવાય. આમ જો મુખી કદાચ બપોરે લાઈટ વહી ગઈ હોય ને તો તમારે હેલિકોપ્ટર શરૂ મૂકીને પંખો થઈ જાય એનો. એલા પણ કેવા એ અમને રમાડે એ પણ તમે ગઢા માણા ને હું રમાડો. અમારે નથી લેવી ટિકિટ. એ મુખી ઈ તો ઠીક. હવે ઈ ત્યાં હેલિકોપ્ટર ને ઈ બધું ઇનામ તરીકે આપે તો ઈ પોતે લઈને નો આવી કે આયા. એલા હા એ તારી વાત સાચી હો. તો એ બેહી ન આયા આવે હા તો આમ હાલી ને આવ્યા. એ મુખી અમારે હેલિકોપ્ટર માં નથી બેહવું. અમારે તો તમને હેલિકોપ્ટર માં બેહાડવા એટલે અમે આ ડ્રો નું આયોજન કર્યું. તો અને આમ જોવો એમાં બસે છે. જો તમને બસ લાગી ગઈ હોય તો તમારી છે ને રોડ ટસ વાડી છે. દાડિયા બાડિયા કર્યા હોય ને તો બસ માં બેહાડીને લઈ આવવાના. હા એ વાત તારી સાચી હો પેમલા. તો ટિકિટ લીધા જેવી છે. તો મને એક ટિકિટ આપી દો. મુખીને લેવી હોય તો લઈ નકર કાઈ નહીં. ઉતામળો થામા. અરે પેલા મને ટિકિટ નો ભાવ તો પૂછી લેવા દે. હું તો પણ ઘા મેરે લઈ લે ટિકિટ. તારે હું એટલી બધી લે હે પેમલા આ ટિકિટ નો ભાવ છે હું? એલા મુખી ટિકિટ નો ભાવ તો 600 રૂપિયા છે. પણ તમારી હારે અમારે થોડા ઘણી ભાઈબંધી રહેવું છે એટલે તમારા 500 લેવું. એલા આવડા 600 માલી 500 રૂપિયા કે તો આ પાછા ઇનામ લાગશે ને આપણને? એલા ઇનામ ફરજિયાત લાગશે ને. એલા ભાઈ મુખી ઇનામ તો ફરજિયાત લાગશે જ તે. અને કદાચ એમાં નો લાગ્યું હોય ને ઇનામ તો છે ને અમે તમને ડબલ પૈસા પાછા આપશું. હે ડબલ પૈસા પાછા આપશે? હો? 1000 ના 2000 એમ ને? 500 ના 1000. યા તો મારે એક લેવી છે. એ મુખી એક નહીં તને લઈ લ્યો ને. કેમ છે? આ ખાટા મીઠાના છોકરાની બેન લઈ લ્યો. એટલે પણ તું કેવા માણસ છો? આ ખાટા મીઠાના છોકરાના નામે હું ટિકિટ લઉં તો એ ખાટો મીઠો નાવ્યા હોય અને એને બે ને ઇનામ લાગ્યું હોય તો એ ખાટો મીઠો બે આવીને મારું ઇનામ ન લઈ જાય? ના 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 એને ક્યાં ખબર પડવાની છે. અને ટિકિટ ના પૈસા તો તમે જ દો છો. એટલે હા એ તારું હાસું હો. ટિકિટ ના પૈસા હું ભરું એટલે ઇનામ મારી પાસે રે. હા હા એ હાસું તારું હો. હાલે પેમલા મને 3 દઈ દે.
ત્રણ ને મને એક અલગ થી આપો. 4. હા અરે પૈસા ઉકરાય. મુખી કોના નામ લખું? સમજો, મારું નામ લખ, ત્રણ મારા નામે આવી જવી જોઈએ. એમ કરવું? હા. અલ્યો 1. એ તો વાત બરોબર કેમલા, પણ આ ટિકિટ નો ડ્રો રાખ્યો ક્યાં અને ટાઈમ ટેબલ શું છે? એ બધુંય તમને કહું, પેલા તમે ટિકિટો લઈ લો તમારી. હા 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 મારી ટિકિટ આવી ગઈ. જવો ડ્રો છે 4 વાગ્યા પછી. આપડા ગામની વાહે વિયાવનો અમારી જગ્યાએ. આપણા ગામની વાહે. હા. હા તે હારું. ટાઈમ શું છે? બપોર પછી 4 વાગ્યા. 4 વાગે. હા. હા હા અને છે ને અમારે જવું છે ગામમાં, થોડીક ટિકિટો ગામમાં દેવાની છે. તમે 4 વાગે પોગી જાજો. હા હા તો અમે જાવી. હા તે હારું. હા લડકોડા. આમ જો, આ બે ના નામે હેલિકોપ્ટર લાગશે અને મારા ટ્રેક્ટર આવી જાય એટલે ખેતી થાય જોરદાર. હા હા હે પેમલા, એ ચીઠીઓ ને કોને કોને ટિકિટ આપીને ઈ બધી તૈયારી કરી રાખી છે ને? બધું મેં કમ્પ્લીટ રાખ્યું છે, કાંઈ બળતરા કરવાની થતી નથી. એ તો વાંધો નહીં. પણ એ જા, આ 4 વાગી ગયા ને હજી કોઈ અહીંયા આવ્યું કેમ નહીં હોય? આપણે જેટલાને ટિકિટ દીધી ને એ બધા ઇનામ લેવા આવશે. તું તારા મોજ કરતો. હા તો વાંધો નહીં. પણ હે પેમલા, તે એક ટિકિટમાં પાછા 2 ઇનામ તો નથી લખી રાખ્યા ને? નકર પાછા આપણે ભૂખ ભેળા થશું. ના એલા ભાઈ, મેં બધાનું વિગતવાર જ નામ લખેલું છે. આ ખેરે છે ને ભૂખ ભેળું ને થવાનું, રૂપિયા વાળું થવાનું છે. હા તો વાંધો નહીં. જો આવવા મીડા બધા. એટલે આ તો બધી તૈયારી થઈ ગઈ. હે હવે શરૂ કરી દો ઇનામ આપવાનું. હવે ઇનામ આપવાનું તો અમારે શરૂ કરવું જ છે, પણ બધા મુખી ને બધા આવી જાય ને તો શરૂ કરવી. ઠીક છે, એમ કરો હાલો. ઓય ઈ ટિકિટો અત્યારે રહેવા દે. અત્યારે કાંઈ ટિકિટો ખોલવાની નથી. અત્યારે તે ટિકિટ ખોલી નાખી હોય તો તને ઇનામની ખબર પડી જાય ને. હું ખાલી જોઉં છું પણ. હા તો વાંધો નહીં, પછી જોજે. હા હા તો મુખીને આવી જા. એટલે બધી તૈયારી થઈ ગઈ ખો. બધું તૈયારી તો કરવી જ પડે ને. હાલો હાલો ટિકિટ ખોલો હાલો. 1 મિનિટ મુખી, પેલા અમે અમારી સેટિંગ કરી નાખવી બધું, પછી ખોલવી ટિકિટો. હે હા એ તમે સેટિંગ કરો છો? હા 1 મિનિટ ઉભા રહો. હે મુખી, આયા હેલિકોપ્ટર, વિમાન, બસ, ખટારો એવું કઈ કેમ દેખાતું નથી કે? યા પણ તું ગાંડો માણસ છો હું. આમ જો 500 વીઘા એને રાખી છે, ત્યાં બધું ઉતાર્યું હોય. આ એવું છે? આ તો અહીંયા થોડા રાખે. એટલી એવી આ તો ખાલી ડ્રોનું અહીંયા રાખ્યો. આ તો હાલો, આપણું સેટિંગ થઈ ગયું છે બરાબર. એ પેમલા, તો આ શીઠિયું કાઢ ની. હાલો કાઢો હાલો. એ પેમલા, પેલી મારી સીટી કાઢજે. મુખી એમ પેલા તમારી એમ નો હાલે. આમાં જેનું પેલા નામ નીકળે એને પેલા ઇનામ દેવાનું. પેમલા એમ નહીં હો, આ 3 ટિકિટ મારી છે. તમારી 3 ટિકિટ છે, વાત હાચી છે, પણ જેની પેલા ચિઠ્ઠી આવે એને પેલો નામ આવે. કેમ એવું રાખ્યું? તો અચ્છા હાલો હાલો ખોલો ખોલો. હાલો હરખોડા, હું ચિઠ્ઠી કાઢું છું હવે. એ વાંધો નહીં. ખાટાનો છોકરો. હે ખાટાનો છોકરો. ખાટાનો છોકરો લખ્યો. જો તો ચિઠ્ઠી કાઢતો એને શું લાગ્યું છે? ખટાન છોકરાનું નામ આવ્યું. હે એલા વાહ હે. હું લાગ્યું જો તો ઈના. હે ખાટાના છોકરાને ખટારો લાગ્યો. ખાટાના છોકરાને ખટારો લાગ્યો. એલા હે અરે વાહ, ખાટાના છોકરાને ખટારો લાગ્યો. અરે વાહ 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 વાહ. આમાં કોણ ખાટાનો છોકરો છે? અરે આયો જો રે. હાલે પેમલા, એને ચીઠી આપી દે. એ ખાટાના છોકરા, પછી આ ચીઠી કોઈ નો નાખતો, નકર ઇનામ નહીં મળે. આપી દે આપી દે. એ તું 5 મિનિટ રાખજો. કોઈ નહીં નાખતો નકર ખટારો આપણો જાહે. બોલે કરી. એ પેમલા, હવે બીજું ઇનામ તો જો. 1 મિનિટ મુખી, આમાં પાછું મારે નામ લખવું પડે. હાલો બીજી ખોલું છું. એક ખોલ પેમલા. મીઠાનો છોકરો. એલા હે મીઠાનો છોકરો. હા એનો ઇનામ આવ્યું. હા. અરે વાહ વાહ. હાલો ઇનામ ખોલો ઇનામ ખોલો. શું છે? સીટી કાઢો. જો તો ભાઈ શું છે મીઠાનો છોકરો? બોલો હું વશમાં હાથ નાખે છે? એ ઘડીક શાંતિ રાખની તું. હે મીઠાના છોકરાને મોટર લાગી. એલા હે મીઠાના છોકરાને મોટર. વાહ 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 વાહ. મીઠાના છોકરાને મોટર લે. અરે વાહ. લાવો લાવો સીટી લાવો સીટી લાવો. મીઠાનો છોકરો કોણ છે? હે આ મીઠાનો છોકરો છે. એ ચિઠ્ઠી હાચવીને રાખજો, નકર ખોવાઈ જાત ઇનામ નહીં મળે. એ પાર તો લે. આપણે ફોરવીલ લાગી છે, ફરવા થાહે તો નકર ફોરવીલ નહીં આવે. હા હા. એટલે આમાં તો આનું નામ આવ્યું. કોનું નામ? ઈ ભાઈનું નામ આવ્યું. હા લેતો જોતો એનું શું છે ઇનામમાં નામ? શું લાગ્યું? હે આ ભાઈને તો બસ લાગી. બસ લાગી. હવે તો હું ભપમ ભપમ વગાડી. એલા ઓહો ભારે કરી. બસ લાગી ગઈ ને ભારે કરી. કેમ મુખી આમ ઉદાસ થઈ ગયા? ઉદાસ તો થાય ને ભાઈ. બસ મારે લાગવાની હતી, બદલે એને લાગી ગઈ બસ. ભારે કરી. તમારે બસ ની એટલી બધી શું જરૂર હતી? લા જરૂર તો હોય ને પેમલા દાડિયા લાવવા લઈ જવા, બસ માં બેહાડીને લઈ જવા પડે મારા દાડિયા.
મુખી એ વાત થાય છે પણ તમને ખટારો લાગ્યો એમાંય દાડિયા નો લઈ આવે ફરી આવે એટલે એ તારી વાત થાય શું પેમલા? હું ખોટો ઉદાસ થાવ હારું એ તો મગજમાં લઈ જોઈ ગયું હો. હા હા ખટારો લાગ્યો આપણને. હે પેમલા હવે જોતો કોની ટિકિટ છે એટલે તું ગાંડો થઈ ગયો હવે વાહે મુખી એક વિચાર એનું જ નામ હોય ને આ ઈ તારી વાત હા સાચી હો. એટલે એ તારી વાત થાય છે પેલા. બોલ બોલ બોલ. મુખી બરાબર મૂકીને હું લાગ્યું હું જોઈ લઉં. હે મૂકીને હેલિકોપ્ટર લાગ્યું. હેલિકોપ્ટર લાગ્યો. અરે વાહ 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 હેલિકોપ્ટર. હવે તો આય હું આખી વાડીમાં ભૂમ ભૂમ. અરે રોજડાને બેઠો બેઠો જોઈ માથે. એમ હા રોજડાને બાજરીમાં આય માથે બાજરીની હાકીને તો બેઠો બેઠો હેઠો આમ જોયું. હવે મેળ આવી ગયો ભાઈ હેલિકોપ્ટર લાગ્યું હેલિકોપ્ટર. મુખી ટિકિટ લઈ લો ને હાચવીને રાખો ને પાછું હેલિકોપ્ટર નહીં મળે એટલે હરખનો પાર કે તને પરછેવો વળી ગયો હરખમાં. એ મુખી હું તમને નતો કેતો કે તમારે હેલિકોપ્ટર લાગશે ને તો તમારે આખી વાડીનું ધ્યાન રાખવાય થશે. એટલે હા હોય તારી વાત સાચી. અને ક્યારેક બપોરે લાઈટ ની હોય ને તો તમારે પંખાની જગ્યાએ હેલિકોપ્ટર શરૂ કરી દેવાનું મોટો પંખો થઈ જાય. એટલે હા એ તારી વાત સાચી. મેળ આવી ગયો. હવે એ તો બધું બરાબર પેમલા હાલો હાલો ઇનામ લેવા જાય ઓલું બધું લેવા જાય વસ્તુ આ ઇનામ જે લાગ્યા પણ તમે ક્યાં જાઓ તમે અહીંયા રહો કેમ તમારે નહીં આવવાનું? તમારે ના શું કામ છે હું લઈ આવું ને હા પેમલા તું લઈ જા બધું આપડા ગોડાઉન માં ભરેલું છે બધું ઈ બધું અહીંયા લેતા આવ. તમે અહીંયા ઉભા રહો હું હમણાં લઈને આવું છું શું બધું લેવા દે? હા હાલ 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 હાલવા જો હાલવા જો સારો લાગ્યો તેના કિના તો શું લઈ કેમ મુખી જામો પડી ગયો કે નહીં તમારે? પણ આ હેલિકોપ્ટર આવી ગયો હવે તો આ આખા ખેતરમાં માથે આમ ફેરવવાનો શું એ મુખી આ હું લઈને આવે બોલો હે એટલે પણ તું કઈ ગાંડો માણસ હો આપણને જેટલી વસ્તુ લાગી એ કઈ આમાં થોડી આવે આમાં તો એની ખાલી સાવ્યું છે સાવ્યું ઈ તો મુખી તમારા ઇનામ આવી ગયા છે હે હવે હું વેચવાનું ચાલુ કરી દઉં હાલો ભાઈ ખાટાભાઈ ના છોકરા ને ખટેરો લાગ્યો છે લો ભાઈ ખાટાભાઈ ના છોકરા તમારો ખટેરો મીઠાભાઈ ના છોકરા ને મોટર લાગી છે લો મીઠાભાઈ ના છોકરા તમારી મોટર એટલે આ બધી રમકડાની વસ્તુ કેમ દેવ મળ્યો તમને લાગી છે બસ લો તમારી બસ એટલે આ બસ એ રમકડાની છે હું અને મુખીને લાગ્યું છે જોરદાર હેલિકોપ્ટર જેથી કરીને મુખીને લાઈટ બાઈટ વહી ગયો તો પંખો ચાલુ કરીને હવા ખાવા થાય યો મુખી તમારું હેલિકોપ્ટર એટલે હે આ તો રમકડાની વસ્તુ છે. એટલે એ પેમલા આવી નાની નાની વસ્તુ દેવા મોટી વસ્તુ લાય મોટી હાલ મોટી વસ્તુ હા તો એટલે તમે બે ટિકિટ દેવા આવ્યા તે શું કેતા હતા મોટું જબરું હેલિકોપ્ટર લાગશે ને મોટું જબર ખટરો લાગશે ને મોટું જબર ફોર વ્હીલ લાગશે ને એવું બધું કેતા હતા મોટું મોટી ફેંકતા હતા અને આ તું નાની નાની વસ્તુ મળે છે મોટી લાય મોટી એ મુખી મોટી મોટી વસ્તુ કઈ 500 રૂપિયામાં તમે ભાળી કે હા નાની નાની વસ્તુ 500 રૂપિયામાં આવે એટલે પણ આ તો રમકડું છે નાની વસ્તુ ના કઈ 500 રૂપિયા થોડા હોય તો મુખી અમે તમને 500 રૂપિયામાં મોટું જબર હેલિકોપ્ટર દેવી તો તમે ભૂખ ભેળા ન થાવી 500 રૂપિયામાં તો ખાલી આવું જ આવે. મુખી આ બે છેતરી ગયા આપણને એટલે હે આ બે છેતરી ગયા હા તો 500 રૂપિયામાં તો ખાલી રમકડાની જ વસ્તુ આવે. એટલે હે